નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા અને હું છું જિજ્ઞાસા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે બગદાણાના સેવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે। જયરાજ આહિરને કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો। કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી ફગાવી દીધી। સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી જામીન નામંજૂર થયા। 2 વખત પૂછપરછ બાદ એસઆઈટી જયરાજને રજૂ કર્યો હતો। પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહિર જેલ હવાલે। રેન્જ આઈજી કચેરીથી ચુસ્ત સુરક્ષા વચ્ચે મહુવા લવાયો। જયરાજની રજૂઆત સમયે કોર્ટમાં લોકોના ટોળા ઉમટ્યા। જજ સમક્ષ હાજર કરાતા જ સીધો જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો। ચાલુ હિયરિંગ દરમિયાન જામીન માંગ્યા પણ કોર્ટે અરજી ફગાવી। તો બગદાણાના સેવકને માર મારવાને લઈને આખરે હવે જયરાજ આહિરને કોર્ટે જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે। મહત્વનું છે કે એસઆઈટી દ્વારા 2 વખત પૂછપરછ કરવામાં આવી અને બીજી પૂછપરછ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી છે। કોર્ટે જયરાજ આહિરની જામીન અરજી ફગાવી દીધી છે। સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખીને જામીન અરજી જે છે તે નામંજૂર કરવામાં આવી છે। 2 વખત પૂછપરછ કરવામાં આવી અને જયરાજને રજૂ કર્યો હતો। પોલીસે રિમાન્ડ ન માંગતા જયરાજ આહિર જેલ હવાલે થયો છે। રેન્જ આઈજી કચેરીથી ચુસ્ત સુરક્ષા વચ્ચે મહુવા તેને લાવવામાં આવ્યો હતો। ગુજરાત કોંગ્રેસમાં મોટું કમઠાણ સર્જાયું અને હવે ધારાસભ્ય સામસામે આવી ગયા છે। ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ પર પ્રહાર કર્યા અને કહ્યું કે કોઈના મનમાં ફાંકો હોય તો કાઢી નાખે। જિગ્નેશ મેવાણીએ વધુમાં કહ્યું કે તારા જેવા ફુદાનું ચણોય નહીં આવે। પાટણમાં વીર મેઘમાયા સાતમની રેલી પછી જિગ્નેશ મેવાણીએ આ નિવેદન આપ્યું। કિરીટ પટેલે અગાઉ હિતેન્દ્ર પીઠડિયા અંગે ટિપ્પણી કરી હતી અને એસસી મોરચાના પ્રમુખની વરણી મુદ્દે પણ અત્યારે વિવાદ ચાલી રહ્યો છે। જયાબેન શાહને ફરી પ્રમુખ બનાવતા કિરીટ પટેલ નારાજ છે। અગાઉ દંડક પદેથી રાજીનામાની પણ ચીમકી આપી ચૂક્યા છે। આ હિતેન્દ્ર પીઠડિયા જેવા જે લોકો છે જેને ધારાસભ્યોની સેન્સ લીધા સિવાય પ્રમુખની સેન્સ લીધા સિવાય જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એમના ઇશારે આવા લોકોની નિમણૂક કરી દેતા હોય તો સ્વાભાવિક છે કે જે સંનિષ્ઠ લોકો છે એમના મનમાં નારાજગી થવાની, એમના મનમાં અસંતોષ થવાનો અને જો આ બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાનો હોય તો મેં કહ્યું એમ કે આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ થશે, ઉગ્ર વિરોધ પણ થશે અને આવા લોકોને જૂતાનો હાર કે જૂતાથી મેથી પાક પણ ચખાડવામાં આવશે। જે પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે। અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ। તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ પહોંચ્યો ચરમસીમાએ। કોંગ્રેસના જ 2 ધારાસભ્યો સામસામે આવ્યા। જિગ્નેશ મેવાણીના નિવેદન સામે કિરીટ પટેલે જવાબ આપ્યો। જણાવ્યું કે રાજકીય નિવેદનો અને બફાટ યોગ્ય નથી। કિરીટ પટેલે જિગ્નેશ મેવાણીનું નામ લીધા વગર પ્રહાર કર્યા। મીડિયામાં ગમે તેની વિરુદ્ધ ગમે તે બોલવું અયોગ્ય છે। આવા લોકો માનસિક સંતુલન ગુમાવી બેઠા છે। સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવું યોગ્ય નથી। કાર્યક્રમમાં ઓછા લોકો આવતા હતાશ થયા છે। આવા લોકો કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરે છે તેવું કિરીટ પટેલે કહ્યું। મને લાગે છે કે જે નિવેદનો થયા છે એ નિવેદનો એટલા માટે થયા છે કે ઘણા લોકોને મીડિયાની અંદર આવા બફાટ કરી અને ગમે તેના વિશે ગમે તે બોલવાની ટેવ પડી ગઈ છે। અગાઉ પણ મેં કહ્યું હતું કે આવું ગમે તેના વિશે બોલવું એ યોગ્ય નથી અને 5 દિવસથી સોશિયલ મીડિયાથી પોતાનો વિડીયો જાહેર કરી અને એવું કહેવા માંગતા હતા કે હું આવું છું, પાટણની અંદર તમે બધા હજારોની સંખ્યાની અંદર હાજર રહેજો, પરંતુ માત્ર 5 કે 25 જે લાગતા વળગતા લોકો હતા એવા લોકો હાજર રહ્યા હોય અને પોતાની જાતને જે લોકો માસ લીડર ગણાવે છે એમના કાર્યક્રમની અંદર 5-25 લોકો હાજર હોય એટલે આવા લોકો એ માનસિક ઘણીવાર હતાશ થઈ જતા હોય છે। એ લઘુતા ગ્રંથિથી પીડાતા લોકો એ પોતાના પગ નીચેથી જાણે ધરતી ખસી જાય હોવી લાગે છે અને આવી પરિસ્થિતિમાં પોતાની સાયકોલોજીકલી લીધે પોતાની માનસિક સ્થિતિ ગુમાવી દે છે। એટલે ગમે તેવા નિવેદનો કરે યોગ્ય નથી। અમે હંમેશા સામાજિક સમરસતામાં માનવાવાળા છીએ અને સામાજિક સમરસતાના સામાજિક પ્રસંગોની અંદર આવા નિવેદનો આપી અને સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાની જે વાત છે એ યોગ્ય નથી। આવા લોકો આવા ખોટા નિવેદનો કરી અને કોંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહ્યા।
કોંગ્રેસનો આંતરિક ડખો હવે સામાજિક લડાઈનો મુદ્દો બન્યો છે. કોંગ્રેસમાં કમઠાણ વચ્ચે એમએલએ કિરીટ પટેલની પડખે હવે પાટીદારો આવ્યા છે. જિગ્નેશ મેવાણીના નિવેદન મુદ્દે પાટીદાર અગ્રણીઓએ ચીમકી આપી છે. વરુણ પટેલે કહ્યું કે અમે ફુદા ઉડાડીશું તો શાંતિ માટે જોખમી થશે. પાર્ટી ગમે તે હોય, કિરીટભાઈ અમારા સામાજિક સાથી છે. તો દિનેશ બાંભણિયાએ કહ્યું કે અહમમાં મર્યાદા ન ભૂલશો. અસ્તિત્વ માટે લડાઈ કરતો નેતા સફળ નહીં થાય. એમએલએ જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું કે ફુદાનું ચણોય નહીં આવે. પાટણ જિલ્લા એસસી મોરચાના પ્રમુખની વરણીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જયાબેન શાહને ફરી પ્રમુખ બનાવતા કિરીટ પટેલ નારાજ છે. તો કોંગ્રેસના બે ધારાસભ્ય કિરીટ પટેલ અને જિગ્નેશ મેવાણી વચ્ચે શાબ્દિક જંગ જામ્યો છે. કોંગ્રેસના અનુસૂચિત જાતિના પૂર્વ જિલ્લા પ્રમુખ હસમુખ સક્સેના મેદાનમાં આવ્યા છે. તેમણે કહ્યું છે કે જિગ્નેશ મેવાણી પર તેમણે પ્રહાર કર્યા છે અને જિગ્નેશ મેવાણી પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે તેવું જણાવ્યું છે. એમએલએ જિગ્નેશ મેવાણી સમાજના નામે રાજનીતિ કરી રહ્યા છે. જિગ્નેશ મેવાણી પોતાની જાતને રાષ્ટ્રીય નેતા ગણાવે છે. ભીડ ભેગી કરવા, રાજકીય રોટલા શેકવા મેવાણી વિડીયો વાયરલ કરે છે. પાટીદાર અને દલિત સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ થાય તેવું કામ કરી રહ્યા છે. જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં ભાગલા પડે તેવું કામ કરી રહ્યા છે. એમએલએ જિગ્નેશ મેવાણી ધારાસભ્ય કિરીટ પટેલની માફી માંગે તેવું પણ હસમુખ સક્સેનાએ કહ્યું છે. જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો અનુસૂચિત જાતિ કાર્યક્રમો આપશે. જરૂર જણાશે તો અનુસૂચિત જાતિ મોરચામાંથી રાજીનામું પણ પડશે. એ મેઘમાયાનો એક પવિત્ર દિવસ હતો અને છેલ્લે નેતાના રાષ્ટ્રીય નેતા માનવાવાળા નેતાના વિડીયો 4 દિવસથી સોશિયલ મીડિયામાં ભીડ ભેગી કરવા માટે પડે છે. એ એકચ્યુઅલી આ દર્શનાર્થે નહીં પણ એકચ્યુઅલી પોતાના રાજકીય રોટલા શેકવા માટે કરે છે. ઘણા સમયથી આ મામલો આવો ચાલે છે, પણ જે જાતના રાષ્ટ્રીય નેતા માને છે, ખરેખર હું તો કહું છું કે આજે જે પાટણની ધરતી ઉપર બોલ્યા છે એમનું માનસિક સંતુલન બિલકુલ પબ્લિક જ્યારે એકઠી નથી થઈ એટલે પોતે ગુમાઈ ચૂક્યા હોય એ રીતે કિરીટ પટેલ વિશે બોલ્યા છે. બનાસકાંઠાના ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન. રબારી સમાજની મહિલાઓ આપ સૌએ પણ સંમેલનમાં સામેલ થઈ. મોટી સંખ્યામાં લોકો શમશેરપુરામાં મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા. બનાસકાંઠામાં રબારી સમાજનું નવું બંધારણ વિમોચન, જ્યાં ધારાસભ્ય માવજી દેસાઈની અધ્યક્ષતામાં આ વિમોચન કાર્યક્રમ યોજાયો. સમાજના આગેવાનોએ પણ વિમોચનમાં હાજરી આપી. રબારી સમાજની મહિલાઓએ પણ બંધારણનું વિમોચન કર્યું. રબારી સમાજના નવા સંકલ્પ સાથે નવા પડાવની શરૂઆત થઈ. જે સમયનું પરિવર્તન થઈ રહ્યું છે, શિક્ષિત સમાજો આગળ વધી રહી છે, એને લગતા તમામ મુદ્દાઓની અંદર સમાજના એક નાનામાં નાનો મુદ્દાનો સમાવેશ કરી અને દરેક બધા જ ગોળો સમગ્ર 3 જિલ્લા રાજસ્થાનનો ભાગ પણ પાળી શકે એ જાતનું બંધારણ કર્યું છે અને આમાંથી ખૂબ ફાયદો થશે સમાજ. દરેક એક રિવાજ હેઠળ અમે સૌ આગેવાનો સાથે મળીને ખૂબ દિવસના ચિંતન અને મનનના અંતે 11 મુદ્દાનું બંધારણ સૌ સમાજના સ્નેહીઓ, પરગણાના આગેવાનો, પંચ પરગણા, સાધુ સંતો અને ભુવાઓના આશીર્વાદ થકી આજે અમે ભેગા મળીને રજૂ કર્યું છે. આ બંધારણ રબારી સમાજને એક નવી દિશા આપવાનું. कोई भी समाज और उसके आगेवान वो जो हिम्मत करते हैं कि भाई इतना ऐतिहासिक काम करना है, तो सबसे पहले इतिहास लिखा जाता है. आज इतिहास लिखा गया है, लोग इतिहास को याद रखते हैं. अब उस इतिहास किस कारण से हुआ, क्या हुआ, वो भविष्य की समय बताएगा. मगर રબારી સમાજની દીકરી તરીકે મને આજે આનંદ અને ગૌરવની લાગણી છે. અમારા સમાજના જે બંધારણના જે નિયમો છે જેમાં મૃત્યુ ભોજ જેવી પ્રથાને નાબૂદ કરવામાં આવી છે અને સાથે સાથે એવા કુરિવાજો જે સમાજમાં ઘર કરી ગયા હતા વર્ષોથી, જેની એ પ્રથાને દૂર કરવા માટેના રબારી સમાજ પ્રયાસ કરી રહ્યો હતો. આજે એક જ મંચ પર સમસ્ત રબારી સમાજ જ્યારે એક થયો છે ત્યારે એક નવીન ઉદ્દેશ્ય છે. મારો રબારી સમાજ ખોટા ખર્ચાઓથી બહાર નીકળી શિક્ષણ અને સમજણ સાથે એક નવીન દિશા અને નવીન રાહ અપનાવે. અનેક બેફામ ખર્ચા હતા, ખોટા રીતિ રિવાજો, ખોટી માન્યતાઓ અને કેટલાક દેખાદેખીના બનાવો જે હવે પછી નહીં બને. તો આવતીકાલે 26મી જાન્યુઆરી છે. પ્રજાસત્તાક પર્વની ઉજવણીને લઈને પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિએ પ્રજાજોગ संदेश આપ્યો છે. गणतंत्र को शक्तिशाली बना रहे हैं.
हमारी तीनों सेनाओं के बहादुर जवान मातृभूमि की रक्षा के लिए सदैव सतर्क रहते हैं। हमारे कर्तव्यनिष्ठ पुलिसकर्मी तथा केंद्रीय सशस्त्र पुलिस बलों के जवान देशवासियों की आंतरिक सुरक्षा के लिए तत्पर रहते हैं। हमारे अन्नदाता किसान देशवासियों के लिए पोषण सामग्री उत्पन्न करते हैं। हमारे देश की कर्मठ और प्रतिभाशाली महिलाएं अनेक क्षेत्रों में नई प्रतिमान स्थापित कर रहे हैं। हमारे सेवाधर्मी डॉक्टर, नर्स और सभी स्वास्थ्य कर्मी देशवासियों के स्वास्थ्य की देखभाल करते हैं। हमारे निष्ठावान सफाई मित्र देश को स्वच्छ रखने में प्रमुख भूमिका निभाते हैं। हमारे प्रबुद्ध शिक्षक भावी पीढ़ियों का निर्माण करते हैं। हमारे विश्व स्तरीय वैज्ञानिक और इंजीनियर देश के विकास को नई दिशाएं देते हैं। हमारे मेहनती श्रमिक भाई बहन राष्ट्र का नवनिर्माण करते हैं। हमारे होनहार युवा और बच्चे अपनी प्रतिभा और योगदान से देश के स्वर्णिम भविष्य के प्रति हमारा विश्वास मजबूत करते हैं। हमारे प्रतिभाशाली कलाकार, शिल्पकार और साहित्यकार हमारी समृद्ध परंपराओं को आधुनिक अभिव्यक्ति दे रहे हैं। अनेक क्षेत्र के विशेषज्ञ देश के बहुआयामी विकास को दिशा दे रहे हैं। हमारे ऊर्जावान उद्यमी देश को विकसित और आत्मनिर्भर बनाने में अपना योगदान दे रहे हैं। निस्वार्थ भाव से समाज की सेवा करने वाले व्यक्ति और संस्थान अनगिनत लोगों के जीवन में प्रकाश का संचार कर रहे हैं। सरकारी तथा गैर सरकारी कार्यालयों एवं संस्थानों में काम करने वाले सभी कर्तव्यपरायण लोग राष्ट्र निर्माण में अपनी सेवाएं समर्पित कर रहे हैं। जन सेवा के लिए प्रतिबद्ध जन प्रतिनिधि देशवासियों की आकांक्षाओं के अनुरूप कल्याण एवं विकास के लक्ष्यों को प्राप्त कर रहे हैं। इस प्रकार सभी जागरूक एवं संवेदनशील नागरिक हमारे गणतंत्र की प्रगति यात्रा को आगे बढ़ा रहे हैं। हमारे गणतंत्र को सशक्त बनाने के प्रयासों में कार्यरत सभी देशवासियों की मैं हृदय से सराहना करती हूँ। प्रवासी भारतीयों हमारे गणतंत्र की छवि को विश्व पटल पर गौरव प्रदान करते हैं। मैं उनकी विशेष सराहना करती हूँ। प्यारे देशवासियों, आज के दिन यानी 25 जनवरी को हमारे देश में राष्ट्रीय मतदाता दिवस मनाया जाता है। जनप्रतिनिधियों के निर्वाचन के लिए हमारे वयस्क नागरिक उत्साहपूर्वक मतदान करते हैं। बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर मानते थे कि मताधिकार के प्रयोग से राजनीतिक शिक्षा सुनिश्चित होती है। हमारे मतदाता बाबा साहेब की सोच के अनुरूप अपनी राजनैतिक जागरूकता का परिचय दे रहे हैं। मतदान में महिलाओं की बढ़ती हुई भागीदारी हमारे गणतंत्र का एक शक्तिशाली आयाम है। महिलाओं का सक्रिय और समर्थ होना देश के विकास के लिए अत्यंत महत्वपूर्ण है। उनके स्वास्थ्य, शिक्षा, सुरक्षा और आर्थिक सशक्तिकरण हेतु किए जा रहे राष्ट्रीय प्रयासों से अनेक क्षेत्रों में महिलाओं की भागीदारी बढ़ी है। बेटी बचाओ बेटी पढ़ाओ अभियान से बेटियों की शिक्षा को प्रोत्साहन मिला है। प्रधानमंत्री जन धन योजना के तहत अब तक 57 करोड़ से अधिक बैंक खाते खोले जा चुके हैं। इनमें महिलाओं के खाते लगभग 56% है। हमारी बहनें और बेटियां परंपरागत रूढ़ियों को तोड़कर आगे बढ़ रही हैं। महिलाएं देश के समग्र विकास में सक्रिय योगदान दे रही है। 10 करोड़ से अधिक सेल्फ हेल्प ग्रुप से जुड़े बहनें विकास की नई परिभाषा लिख रही हैं। महिलाएं खेत खलिहानों से लेकर अंतरिक्ष तक, स्वरोजगार से लेकर सेनाओं तक अपनी प्रभावी पहचान बना रहे हैं। खेल कूद के क्षेत्र में हमारी बेटियों ने विश्व स्तर पर नए प्रतिमान स्थापित किए हैं। पिछले वर्ष नवंबर में भारत की बेटियों ने आईसीसी वुमेन्स क्रिकेट वर्ल्ड कप और उसके बाद ब्लाइंड वुमेन्स T20 वर्ल्ड कप जीतकर स्वर्णिम इतिहास रचा है। पिछले ही वर्ष चेस वर्ल्ड कप का फाइनल मैच भारत की ही 2 बेटियों के बीच खेला गया। ये उदाहरण खेल जगत में हमारी बेटियों के
वर्चस्व का प्रमाण है। ऐसी बेटियों पर देशवासियों को गर्व है। पंचायती राज संस्थाओं में महिला जन प्रतिनिधियों की संख्या लगभग 40% है। महिलाओं के राजनैतिक सशक्तिकरण को नई ऊंचाई देने वाले नारी शक्ति बंधन अधिनियम से महिलाओं के नेतृत्व द्वारा विकास की सोच को अभूतपूर्व शक्ति मिलेगी। ગાંધીનગરના માલધારી સમાજનો ઠાકુર સમાજના સંમેલનને ટેકો। 26મી જાન્યુઆરીની રાત્રે 1 ટંક દૂધ નહીં ભરાવે માલધારી સમાજ। ઠાકુર સમાજના સંમેલનમાં દૂધની સેવા માલધારી સમાજ આપશે। ગાંધીનગર દક્ષિણના ગામોના માલધારી સમાજે આ જાહેરાત કરી છે। ઠાકુર સમાજના શિક્ષણના કાર્યને માલધારી સમાજે ટેકો જાહેર કર્યો છે। ગાંધીનગર દક્ષિણ વિધાનસભાના ગામડાઓ મળીને 26 તારીખે ક્ષત્રિય ઠાકોર સમાજનું જે મહાસંમેલન મળવા જઈ રહ્યું છે એમાં સહભાગી થવા અમે માલધારી મિત્રો ગામડે ગામડે અમારા આજુબાજુના તમામ વિસ્તારના 26મીએ સાંજનું 1 ટંકનું દૂધ ડેરીમાં ના ભરાય આ ભગીરથ કાર્યમાં સેવા કેમ્પમાં માલધારી સમાજ વતી આ મહાયજ્ઞમાં સહભાગી થવા જઈ રહ્યા છીએ અને માલધારી સમાજ પણ શિક્ષણના કાર્યો અત્યારે જે કરી રહ્યો છે એવો ને એવો જે ક્ષત્રિય સમાજ આજે શિક્ષણનું ને વ્યસન મુક્તિના જે કાર્યો કરવા માટે જઈ રહ્યા છે એમાં અમે ખભેથી ખભો મિલાવી સૌ સાથે જઈ રહ્યા છીએ। અખિલ ભારતીય કોળી સમાજની કારોબારી બેઠક યોજાશે। 1 ફેબ્રુઆરી ગાંધીનગર ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। અખિલ ભારતીય કોળી સમાજના અધ્યક્ષ વિરેન્દ્ર કશ્યપ હાજર રહેશે। કોળી સમાજના પ્રદેશ પ્રમુખ હીરાભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહેવાના છે। કોળી સમાજની જિલ્લા તાલુકા નગર કક્ષાએ નિમણૂકો કરાશે। અન્ય સામાજિક મુદ્દાઓને લઈને પણ બેઠકમાં ચર્ચાઓ થશે। એસઆઈઆર સહિતના મુદ્દે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ પ્રહાર કર્યા। ચૂંટણી પંચની કામગીરી પર ભરતસિંહ સોલંકીએ સવાલ ઉઠાવ્યા છે। ચૂંટણી પંચની કામગીરી પારદર્શક રહી નથી। કહ્યું આજે વોટર્સ ડે છે અને લોકશાહી ખતરામાં છે। હજારોની સંખ્યામાં ફોર્મ 7 ભરીને વાંધા રજૂ કરવામાં આવ્યા છે। આ બાબતે ચૂંટણી પંચ પાસેથી કોઈ જવાબ નથી મળતો। આ દેશમાં આજે સૌથી વધારે તમે જુઓ તો ગરીબીની રેખાની નીચે લોકો જતા ગયા। ભૂખમરો સૌથી વધારે છે। તમે હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે કેટલા પાછળ છીએ। તમામ તમે ઇન્ડેક્સ જુઓ તો પાછળ પડતા જઈએ। તો આ બધી બાબતોને બાજુમાં મૂકી અને મતદારોનો એક જનરલ ઓપિનિયન જે અને ઇલેક્શન કમિશનનું શું કે ટ્રાન્સપરન્ટ ન્યાયી અને ચોખ્ખું એવું ચૂંટણી પંચ દ્વારા વર્તન કરવામાં આવે તો જેથી આપણી મહામૂલી જે આઝાદી આપણે મેળવી છે એ આપણે સારી રીતે જાળવી શકીએ। અમદાવાદના ગોમતીપુરમાં એસઆઈઆર ફોર્મ 7 ખોટા ભરાયાનો આરોપ છે। ગોમતીપુરના કોર્પોરેટરના પરિવારજનોના નામ કમી કરાયાનો આરોપ છે। પરિવારના 5 સભ્યોના નામ કમી કરવા ફોર્મ ભરાયાનો આરોપ છે। 4500 મતદારો હયાત છતાં સ્થળાંતર કર્યું હોવાના નામે ફોર્મ ભરાયા। કોર્પોરેટર સહિત સમર્થકોએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી। હું મારા વિસ્તારમાંથી જે 7 નંબરના ફોર્મ આવ્યા છે એને વાંધા અરજી લઈને આવી છું। એમાં મારા મિસ્ટર છે, મારા ઘરના 7 થી 8 નામ છે। એના માટે અમે એફઆઈઆર કરવા આવ્યા છે અને મારી માંગણી એ જ છે કે જેને બી આ જે કર્યું છે 7 નંબરના ફોર્મ પર વાંધા જે કરી છે એના પર સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવે। બીએલએનો વિરુદ્ધમાં અમે એફઆઈઆર ફાળવા માટે અરજી આપવા આવ્યા હતા અને જે 7 નંબરના ફોર્મ મારા ઘરમાંથી મારા મધર કાઉન્સિલર છે એટલે મારી વાઈફનું નામ અને મારા ફાધરનું નામ અને પ્લસ મારા બંને ફોઈ અને મારો ભાઈ એવી રીતે 7 મેમ્બર્સના ફોર્મ નંબર 7 ભરી મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટેની અરજદારે અરજી કરેલ છે। જે અરજદાર છે એ ગોમતીપુર રોડમાં રહેતો પણ નથી, સરસપુરમાં રહે છે અને એની સાથે વાત કરી મેં તો એ મને એમ કહે છે કે તમારાથી જે થતું હોય તમારે કરી લેવાનું, તમારે એફઆઈઆર ફાળવી હોય તો ફાળી દેવાની। સાંસદ ડોક્ટર હેમાંગ જોશીનું નિવેદન ચર્ચામાં આવ્યું છે। વડોદરામાં વિકાસ કાર્યોના લોકાર્પણ દરમિયાન નિવેદન આપવામાં આવ્યું। ક્યારેક કાર્યકર્તા અધિકારીઓ સાથે ગાળાગાળી કરતા હોય છે। તેમણે કહ્યું કે લોકોના હિત માટે કાર્યકર્તાઓ આવું કરતા હોય છે। સાંસદના નિવેદનનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। કાર્યકર્તાઓનું મનોબળ વધારવા નિવેદન આપ્યું હોવાની ચર્ચા થઈ રહી છે। હંમેશા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ એ કઈ રીતે લોકોની વચ્ચે રહી લોકોની ગાળો ખાઈને પણ લોકોનું કામ કરવા માટે અધિકારી હોય કે બીજા કોઈ સાથે ગાળાગાળી કરી લેતા હોય
પરંતુ તમામની પાછળ સચવાયેલું હોય છે લોકોનું હિત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું ગૌ પ્રતિમાનું અનાવરણ. ગૌ સર્કલ પર અનાવરણ કરવામાં આવ્યું છે. વાવ જિલ્લાના વડુ મથક થરાદમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો. શંકર ચૌધરી સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ પણ હાજર રહ્યા. રાજ્ય કક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા. થરાદમાં સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સખી મંડળનું બહેનો સાથે સંવાદ, સતસત નારી મેળા દ્વારા નારી શક્તિને પ્રોત્સાહન આપવાનું કામ થઈ રહ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા. 77માં પ્રજાસત્તાક દિનની થરાદ ખાતે ઉજવણી કરવામાં આવનાર છે. વાવ થરાદ જિલ્લાના દુધવા ખાતે જીઆઈડીસીનું ભૂમિપૂજન. 99.23 એકર જમીનમાં તૈયાર કરવામાં આવશે નવીન જીઆઈડીસી. નવનિર્મિત જિલ્લાના યુવકોને રોજગારીની તકો મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ભૂમિપૂજન કરાયું. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા. જિલ્લાને 207 કરોડના 19 જેટલા વિકાસ કામોની ભેટ મળી. સૌથી પહેલા તો અમે અમારો જિલ્લો નવો આપ્યો એમાં અભિનંદન મુખ્યમંત્રી સાહેબને અને અધ્યક્ષશ્રીને અમે આપ્યો છે. અને અમને જે જીઆઈડીસી આપી છે એના અંદર ખૂબ અમને સારો પરિણામ મળશે, યુવાનોને તક મળશે, ધંધા રોજગાર ખૂબ મળશે અને એને જિલ્લાનો વિકાસ વધશે એવી અમે શુભેચ્છા ધરીએ છીએ કે અમારો જિલ્લો જીઆઈડીસી બધા જીઆઈડીસીથી આગળ આવે અને પ્રગતિ વધારે કરે. વાવ થરાદમાં 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ થરાદમાં. જિલ્લામાં 23.23 કરોડના ખર્ચે 6 વિકાસ કામોનું લોકાર્પણ. 184.32 કરોડના 19 વિકાસ કામોના ખાતમુહૂર્ત થયા. મલુકપુર ખાતે જિલ્લા સેવા સદનનું ભૂમિપૂજન. થરાદના દુધાવા ખાતે નવા જીઆઈડીસીનું પણ ભૂમિપૂજન થયું. થરાદમાં ગૌમાતા સર્કલનું અનાવરણ થયું. મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે 25 વિકાસ કાર્યોની લોકાર્પણ પણ થયા. સુરતના માંગરોળના તરસાડી ખાતે સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. કલા મંદિર જ્વેલર્સ દ્વારા લાડકી દીકરીના લગ્નનું આયોજન. 71 જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા. મંત્રી ઈશ્વરભાઈ પટેલ, ધારાસભ્ય ગણપતભાઈ વસાવા હાજર રહ્યા. ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિતના નેતાઓની ઉપસ્થિતિ રહી. આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા. રોટરી ક્લબ અને કલા મંદિર જ્વેલર્સે મહત્વનો ફાળો આપ્યો છે તેમ ડેપ્યુટી સીએમએ જણાવ્યું. કહ્યું, સમૂહ લગ્ન કરી લોકોને એકત્ર કરવાનો મહત્વનો ફાળો આપ્યો. સમૂહ લગ્ન કરાવનાર આયોજકોને અભિનંદન પાઠવું છે. 142 પરિવારોને એક કરવાનું કામ રોટરી ક્લબે કર્યું છે. સમૂહ લગ્ન એટલે આપણે સૌના મનમાં એક ચીલો પડી ગયો છે, એક માઇન્ડસેટ બની ગયું છે કે સમૂહ લગ્ન એટલે જે લોકો ખર્ચ ના કરી શકતા હોય કે જેને સામાજિક પરિસ્થિતિ, જેના ઘરની અંદર ફાઇનાન્શિયલ પરિસ્થિતિ મજબૂત ના હોય તે માટે એ સમૂહ લગ્નમાં ભાગ લેતા હોય છે. પરંતુ હું એવું માનું છું કે વ્યક્તિ પાસે રૂપિયા ઓછા વધતા હોઈ શકે છે, એનો રસ્તો જીવનમાં નીકળી જાય છે, પરંતુ સમૂહ લગ્ન એ સમાજને પ્રેરણા આપતું સૌથી મોટું સમૂહ થવાનું કારણ છે. આજે હું જ્યારે અંદર આવી રહ્યો હતો ત્યારે જોયું બધા જ સમાજના લોકો એક સાથે દીકરીઓને વધાવવા માટે જે પ્રકારે ઉત્સુકતા હતી, અહીંયા સમૂહ લગ્નમાં કોણ કયા મંડપમાં કયા સમાજના લોકો બેઠા છે એ નથી જોવામાં આવતું. તમામ સમાજ એક સાથે આજે અહીંયા ઉપસ્થિત છે. તરસાડી, કોસંબાના બધા જ સમાજના લોકો સાથે મળીને આ લગ્ન કરાવવા માટે રાત દિવસ મહેનત કરી છે. એવા બી સૌ અહીંયા આગેવાનોને હું અભિનંદન આપું છું. આજે 71 દીકરીઓ, 71 લગ્ન, 71 પરિવાર એટલે ટોટલ ગણીએ તો 142 પરિવારને એક કરવાનું કામ આપ સૌ લોકોએ કર્યું છે. હવે 71 લગ્ન, 142 પરિવાર, એમાં કુલ મળીને મેં જોયું તો કમસે કમ 73 થી વધારે તો સમાજો અહીંયા હાજર છે.
73 સમાજના વિવિધ સમાજોના લોકો, કોઈક જ્ઞાતિના, કોઈ બીજા કુટુંબના, એવી તર 73 અલગ અલગ સરનેમ અને કુટુંબ મળીને આજે લગ્ન અહીંયા થઈ રહ્યા છે. આનાથી મોટો વિષય શું હોય છે? વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીશું. નવસારીના ચીખલીમાં નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે ઉદ્ઘાટન થયું. 3.29 કરોડના ખર્ચે નવી એસટી બસ સ્ટેશનનું બાંધકામ પૂર્ણ થયું છે. મુસાફરો માટે આરામદાયક બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલ પણ છે. ડ્રાઈવરો અને લેડીઝ કંડક્ટર માટે નવા રેસ્ટરૂમની પણ વ્યવસ્થા કરાઈ છે. એસટી સ્ટેશનના લોકાર્પણથી મુસાફરોને વધુ સુવિધાઓ પ્રાપ્ત થશે. શહેરી વિકાસ સુશાસન પર્વ અંતર્ગત નવસારીમાં પ્રથમ ફ્લાવર શોનું ઉદ્ઘાટન જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. 95,000થી વધુ ફૂલોથી નવસારી શબ્દની આકૃતિને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે શહેરમાં આયોજિત પ્રથમ ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નથી, પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે. આ ઐતિહાસિક સિદ્ધિ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન નામે નોંધાઈ છે, જેનાથી નવસારી શહેરને વિશેષ ઓળખ મળી છે. આ સિદ્ધિ બદલ મંત્રી સી આર પાટીલે મહાનગરપાલિકાના વહીવટી તંત્ર તથા નાગરિકોને અભિનંદન પાઠવ્યા. એક નાના શહેરમાં છે કે જે હમણાં જ મહાનગરપાલિકા બની છે, એની અંદર કંઈક ને કંઈક નવું કરવા માટેના પ્રયત્ન જે અધિકારીઓ અને પદાધિકારીઓ કરે છે, એમને હું અભિનંદન આપું છું. અને આ નવસારીમાં 5મો ગિનિસ બુકનો એવોર્ડ પ્રાપ્ત કરવાવાળો કાર્યક્રમ બન્યો છે. પહેલા પણ દિવ્યાંગ ભાઈ બહેનોને 17,000 જેટલા દિવ્યાંગ ભાઈ બહેનોને પોતાનું જીવન સરળતાથી વ્યતીત કરી શકે એના માટે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પ્રધાનમંત્રી બન્યા પછી પહેલો કાર્યક્રમ નવસારીમાં કર્યો હતો અને 17,000 જે દિવ્યાંગોને સાધનો આપ્યા હતા, એમાં 1 લાખ જેટલી વેચણી એ દિવ્યાંગ ભાઈ બહેનોને અને મોદી સાહેબને સપોર્ટ કરવા માટે આવ્યા હતા. એ દિવસે 3 એવોર્ડ મળ્યા હતા. ત્યારબાદ એક સફાઈનો એવોર્ડ મળ્યો હતો. અને આ 5મા ગિનિસ બુકનો એવોર્ડ કદાચ એક મહાનગરપાલિકા જે નાનું નવું છે એમાં 5 ગિનિસ બુકના એવોર્ડ મળ્યા હોય એવું કદાચ આપણું પહેલું નવસારી શહેર છે, નવસારી મહાનગરપાલિકા છે. હું સૌ અધિકારીઓને, કર્મચારીઓને, પદાધિકારીઓને અને આમાં સપોર્ટ કરનાર સૌ ભાઈ બહેનોને અભિનંદન આપું છું. આજે નવસારી મહાનગરપાલિકા મુકામે લોન્ચીપુર ગ્રાઉન્ડ ખાતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ દ્વારા નવસારી ફ્લાવર શો 2026 જે છે જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ ફ્લાવર શો આવતા 7 દિવસ એટલે 31 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. સવારે 10 વાગ્યાથી સાંજે 10 વાગ્યા સુધી લોકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. આ ફ્લાવર શોમાં લગભગ 5 લાખથી વધારે ફૂલોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. 20થી વધારે સ્કલ્પચર છે અને સાથે સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો પણ આજે નવસારી મહાનગરપાલિકાને સ્થાન મળ્યો છે, જે નવસારી જિલ્લા માટે 5મો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, જેમાં સૌથી વધારે ફૂલોથી નામ લખેલો જે નવસારી છે, એમાં 95,000થી વધારે ફૂલોનો પ્રયોગ થયો છે. અને આ સુશાસનના 25 વર્ષ અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરેલ છે અને અમે અમારા પરિવાર સાથે ખૂબ જ સુંદર આયોજન માણ્યું છે અને શહેરીજનોની વિનંતી છે કે આ સુંદર ફ્લાવર શોનું આયોજન આવો અને આ સુંદર આયોજનને માણો તમે. પવિત્ર નર્મદા નદી કે જેની ભારતમાં એકમાત્ર પરિક્રમા થાય છે, એ નર્મદા મૈયાની આજે નર્મદા જયંતિ છે. ત્યારે નર્મદા જયંતિ નિમિત્તે નર્મદા જિલ્લામાં માંગરોળ ગામની અંદર શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં ભેગા થઈને નર્મદા મૈયાને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી અને નર્મદા મૈયાની નમામિ દેવે નર્મદેના નારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ ભેગા થઈને નર્મદા મૈયાને સાડી અર્પણ કરવા માટે નર્મદા કિનારે ગયા અને એકબીજાના હાથની મદદથી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી. ત્યારે નર્મદા મૈયાને 1500 ફૂટ જેટલી સાડી અર્પણ કરવા હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. સાથે સાથે 10થી વધારે નૌકાઓની મદદ લઈ શ્રદ્ધાળુઓ નાવમાં બેસી નર્મદા મૈયાને સાડી અર્પણ કરી છે. જો કે આ માંગરોળ ગામ 2 વર્ષ પહેલા આ નર્મદાનું પૂર આવવાને કારણે ડૂબી ગયું હતું અને ખેડૂતોને પણ મોટા પાયે નુકસાન થયું હતું. છતાં આ ગામના ગ્રામજનો માં નર્મદા પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા રાખે છે. માં નર્મદાની પૂજા કરી આજે નર્મદા જયંતિની ઉજવણી કરાઈ.
આ ઉત્સવ 14 રૂપમાં ઉજવાય છે. આના મુખ્ય આયોજક 14 રૂપની અંદર માર્કણ ઋષિ છે અને આપણે બધા જ માનવતાના ભક્તો છીએ. ગુજરાતમાં પણ ભક્તિનો લહેર વાગે છે, પરંતુ આજે મહારાષ્ટ્ર, MP અને છત્તીસગઢ આ ઉત્સવમાં સ્વયં બની ગયા છે, નર્મદાભાઈ બની ગયા છે. જ્યારે આપણે પણ જાગૃત થયા છીએ અને મને વિશ્વાસ છે કે આવતા વર્ષે તસ્કરી શક્યા થશે અને આપણે ઉત્તરવાહિની પરિક્રમા જે થવાની છે એમાં મને વિશ્વાસ છે 50 લાખ થશે. આજે નર્મદા જયંતિનો દિવસ છે અને નર્મદા જયંતિના દિવસે માંગરોળ ગામ અને આજુબાજુના લોકો ભેગા મળીને માતાજીને ચુંદડી અર્પણ કરે છે. લગભગ છેલ્લા 10-12 વર્ષથી આ સિલસિલો ચાલે છે. લગભગ 5200 ફૂટ જેટલી લાંબી એટલે 1500 મીટર જેટલી લંબાઈ આ ચુંદડીની હોય છે, જે માતાજીને આજે નર્મદા જયંતિના દિવસે અર્પણ કરવામાં આવે છે. આખું ગામ ભેગું થઈ અને માતાજીની ચુંદડી અર્પણ કરીએ છીએ. 1500 મીટરની ચુંદડી આપણે અર્પણ કરીએ છીએ. એ ચુંદડી દરેક ભાઈ ભક્તોને આપણે ઘરે ઘેર એક પ્રસાદી રૂપે આપણે એ લોકોને આપીએ છીએ. પણ ફરી પાછી નર્મદા જયંતિ આવે ત્યારે એ ચુંદડી પહેરી અને દરેક લોકો પાછા નર્મદા જયંતિ વખતે લોકો નર્મદાને કિનારે આવીને માતાજીને સાડીનું અર્પણ કરીએ છીએ. વડોદરામાં મેરેજ ફંક્શનમાં મધુ શ્રીવાસ્તવનો રંગીલો અંદાજ જોવા મળ્યો. ભાજપના પૂર્વ MLA મધુ શ્રીવાસ્તવનો ગીત ગાતાનો વિડીયો વાયરલ થયો છે. મધુ શ્રીવાસ્તવે પોતાના સુરીલા અવાજથી મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા. વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યનો મસ્તી ભર્યો અને અનોખો અવતાર જોવા મળ્યો. મધુ શ્રીવાસ્તવ રાજકારણથી પર એક સંગીત પ્રેમી સ્વભાવમાં પણ દેખાયા. હાજર લોકો એ તાળીઓ અને ઉત્સાહથી તેઓ મંત્રમુગ્ધ થઈ ગયા, ઝૂમી ઉઠ્યા. લગ્ન પ્રસંગે મધુ શ્રીવાસ્તવના અનોખા અવતારથી હવે ચર્ચા જામી છે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરાઈ છે. 48 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. રાજ્યમાં હલકા મોસમી વરસાદની કોઈ આગાહી નહીં. સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે પવનની ગતિમાં વધારો થયો છે. નોર્થ ગુજરાતના ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડી વધશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 2 દિવસ તાપમાન વધશે, પછી તાપમાનમાં ઘટાડો થશે. के मुकाबले 1 से 2 डिग्री की बढ़ोतरी हुई है लगभग, और सबसे कम तापमान जो न्यूनतम तापमान आया है पोरबंदर में आया है 9.0 डिग्री सेल्सियस, और जो अहमदाबाद में आया है 14.0 डिग्री सेल्सियस. अगर हम वर्तमान में परिस्थितियों में देखें तो एक ट्रफ है जो कि साउथ पंजाब से लेके कच्छ तक है, वेस्ट राजस्थान और नॉर्थ गुजरात होते हुए 1.5 किलोमीटर अबव मीन सी लेवल. और सेकंड की जो WD था वो है हिमाचल प्रदेश एडजॉइनिंग पंजाब के ऊपर 3.1 किलोमीटर अबव सी लेवल एज ए साइसर, और उसके साथ जो ट्रफ एसोसिएटेड है उसकी पोजीशन है 74 डिग्री ईस्ट एंड 28 डिग्री नॉर्थ, वो 5.8 किलोमीटर अबव मीन सी लेवल पर स्थित है. तो अगर वर्तमान परिस्थितियों में देखें तो अगले 7 दिन में मौसम जो गुजरात राज्य में रहने लगभग शुष्क रहेगा, बारिश की संभावना अभी नहीं है. और दूसरे अगर टेम्परेचर की बात करें तो अगले 2 दिन में इनमें 2 से 3 डिग्री की उत्तरोत्तर वृद्धि की संभावना है. उसके बाद 24 घंटे के दौरान 3 से 5 डिग्री फॉल होने की उम्मीद है. उसके बाद फिर से 2 से 3 डिग्री बढ़ोतरी की संभावना है. સુરેન્દ્રનગરના દસાડા સુરજપુર ગામ પાસે નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું છે. આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતીને વ્યાપક પ્રમાણે નુકસાન થયું છે. ખેડૂતોના જીરું, વરિયાળી, એરંડા સહિતના રવિ પાકને નુકસાન. ગાબડું પડતા ખેડૂતોમાં નર્મદા વિભાગ સામે રોષ છે. અમદાવાદ ગ્રામ્ય અસલાલી પોલીસે 6 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપ્યા છે. 10 વર્ષ પહેલા કલકત્તાથી અમદાવાદ આવેલા બાંગ્લાદેશી નાગરિકો છે. ઝડપાયેલા 6 બાંગ્લાદેશી નાગરિકોમાં 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 10 વર્ષથી ચંડોળામાં આ બાંગ્લાદેશી નાગરિકો રહેતા હતા. કોર્પોરેશનની કામગીરી બાદ નાજ ગામમાં નાગરિકો રહેતા હતા.
આજે ઇન્ફોર્મેશન મળી અને આધારે અમારી એક અસલાલી પોલીસ સ્ટેશનની ના પીઆઈને લીડરશિપમાં એક ટીમ ગોઠવવામાં આવી હતી और ત્યાં જઈને એને જે પૂછપરછ કરી તો પ્રાઇમરીલી એના પાસે કોઈ પણ પ્રકારના વેલિડ ઇન્ડિયન ડોક્યુમેન્ટ્સ થતા નથી और એ પૂછપરછમાં કબૂલી લીધો કે જે આજથી લગભગ 10 વર્ષ પહેલાં એ ઇન્ડિયામાં એન્ટર થયા હતા. સૌથી પહેલાં વેસ્ટ બેંગોલમાં એન્ટર થયા. વેસ્ટ બેંગોલ પછી ઘણા વખત ચંડોળા તળાવમાં રહ્યા હતા અને ચંડોળામાં જે રીતે અમદાવાદ પોલીસ તરફથી જે કાર્યવાહી કરવામાં આવી હતી એને આધારે પછી ત્યાંથી એ નીકળીને જે છેલ્લા 4-5 મહિનાથી નાચ ગામમાં રહેતા હતા. જે રીતે અમે આ પહેલાં પણ ઘણા બધા લોકો અમે પકડેલા છે और अहमदाबाद सिटी पुलिस પણ ઘણા બધા લોકો પકડેલા છે और એ ચંડોળા તલાબવાળા અમે પહેલી વખત જે છે ચંડોળા તલાબવાળા મળેલા છે જે ત્યાં રહેતા હતા અને અત્યારે અમદાવાદ ગ્રામ્યમાં શિફ્ટ થયા હતા और એવા કોઈ બીજા પણ હોય તો જો એની પણ કામગીરી અત્યારે ચાલુ છે. તાજેતરમાં અમદાવાદ શહેરની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે એક મહત્વપૂર્ણ અપીલ જારી કરી છે, જેમાં શાંતિ જાળવવા અને સાવચેતીના પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. શાળા સંચાલક મંડળ તરફથી વિનંતી કરવામાં આવી છે કે સંવેદનશીલ સમયે વાલીઓ અને શિક્ષકોએ ગભરાટમાં ન આવવું જોઈએ. પેનિક થવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે. તેમણે સૌને શાંતિ જાળવી રાખવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરી છે. શાળાઓમાં બિનજરૂરી અને અજાણી વ્યક્તિઓના પ્રવેશ પર સખત નિયંત્રણ રાખવું જોઈએ. ગ્રાન્ટેડ શાળા માટે સિક્યોરિટી ગાર્ડ માટે રાજ્ય સરકારે પણ વિચારવું જોઈએ. કોઈપણ પ્રકારની શંકાસ્પદ બાબત અંગેની જાણકારી એક જ વિશ્વસનીય વ્યક્તિ દ્વારા પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવું જોઈએ. જો અલગ અલગ વ્યક્તિઓ દ્વારા માહિતીનું આદાન પ્રદાન થાય તો ગેરસમજ શક્યતા રહેલી છે, જે અફવાઓને જન્મ આપી શકે છે. દરેક શાળામાં સીસીટીવી કેમેરા ચાલુ અવસ્થામાં છે કે કેમ તે સુનિશ્ચિત કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. સીસીટીવી કેમેરા સુરક્ષા વ્યવસ્થાનો એક અભિન્ન અંગ છે અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવામાં મદદરૂપ થાય છે. સુરક્ષા એ માત્ર શાળા સંચાલકોની જ નથી, પરંતુ વાલીઓ, શિક્ષકો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. જ્યારે આવા મેસેજ મળતા હોય છે ત્યારે વાલીઓ અને કુટુંબીજનો ખૂબ જ પેનિકમાં આવી જતા હોય છે. તો આવા સમયે પેનિકમાં ન આવતા શાળા તરફથી મળેલી સૂચનાઓનું પૂરેપૂરો પાલન કરવું અને શાળાને સહયોગ આપીને બને ત્યાં સુધી સહકારની ભાવનાથી કામ કરવાથી પેનિક દૂર કરી શકાય છે અને ડર ઊભો થતો નથી. શાળાઓએ પણ આ બાબતે ધ્યાનમાં રાખવા જેવી બાબત ચોક્કસ છે કે આવા મેસેજ કોઈ એક જ અધિકૃત વ્યક્તિ દ્વારા જ પહોંચાડવા, જેથી એક જ મેસેજ જુદી જુદી રીતે સમાજમાં ન ફેલાય અને અફવા ન ફેલાય. અમદાવાદ કસ્ટમ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. હાઇબ્રિડ ગાંજો લાવનાર 4 લોકોની ધરપકડ કરાઈ. બેંકોકથી અમદાવાદ હાઇબ્રિડ ગાંજો લાવ્યા હતા. 12 કરોડ 15 લાખનો ગાંજો આરોપીઓ પાસેથી જપ્ત કરાયો છે. બેંકોકથી વાયા કુઆલાલુમ્પુર થઈને મલેશિયા એરલાઇન્સમાં શખ્સો આવ્યા હતા. 3 આરોપીઓ પંજાબ અને એક વડોદરાનો રહેવાસી છે. આરોપી અજય પાંડે, સંદીપ રોની અને મનપ્રીતની ધરપકડ કરાઈ છે. અમરેલી પોલીસે આરોપીને કાયદાના પાઠ ભણાવ્યા. શોરૂમ માલિક પર હુમલો કરનાર આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો. 21મી જાન્યુઆરીએ ભરત રાદડિયા પર હુમલો કર્યો હતો. આરોપીએ છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં વેપારીને હાથ અને છાતીના ભાગે ઈજા થઈ હતી. ડિયોલેટર બાબતે પ્રતાપ ધાંધેલે માલિક સાથે માથાકૂટ થઈ હતી અને પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના પેથાપુર ખાતે પ્રેમિકાની હત્યા કરી મધ્યપ્રદેશમાં જઈ પ્રેમીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પેથાપુર ખાતે તળાવની નજીક એક યુવતીનો મૃતદેહ મળી આવતા લીંબડી પોલીસ અને દાહોદ એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમોએ તપાસ શરૂ કરી હતી, જેમાં યુવતીની હત્યા કરાઈ હોવાનું જણાતા પોલીસે એફએસએલની મદદ પણ લીધી હતી. ગણતરીના સમયમાં પોલીસે મહિલાની ઓળખ કરી, જેમાં યુવતી વરુડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નર્સ તરીકે ફરજ બજાવતી સોનલ પણદા હોવાનું સામે આવ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે મૃતકને પેથાપુરના ભોલા વાલ્મીકી સાથે પ્રેમ સંબંધ હતો. તેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને જાણ થઈ કે ભોલાએ પણ મધ્યપ્રદેશના જાબુઆ નજીક ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. હત્યા અને આત્મહત્યા પાછળ ઘૂંટાઈ રહેલા રહસ્ય અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને તપાસ ચાલુમાં છે.
પ્રાથમિક દ્રષ્ટિએ એમના પરિવારજનોની પૂછપરછમાં એમણે જાણ કરેલ કે આ જે મરનાર દીકરી છે સોનલને પૈથાપુર ગામે રહેતા ભોલો વાલ્મીકી સાથે સંબંધ હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ જાણકારી મળે અને આજે ભોલાનું પણ ગઈકાલે જાબુઆ ખાતે ફાંસો ખાઈ ગયેલી હાલતમાં ડેડ બોડી મળી આવેલ હતી અને હાલ શકદાર તરીકે એમના પરિવારજનોએ આ વાલ્મીકી ભોલાનું નામ એફઆઈઆરમાં જણાવેલ છે. ભરૂચમાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડ્યા. ભરૂચ શહેરમાં લુખા તત્વો બેફામ બન્યા છે. એક યુવક જાહેરમાં તલવાર લઈને નીકળ્યો. શક્તિનાથ સોસાયટી નજીક સાબુગઢ પાસેની આ ઘટના છે, જ્યાં વારંવાર યુવક તલવાર લઈને નીકળતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ કરતું નથી. સુરતના કીમમાં લગ્ન પ્રસંગમાં બંદૂક લહેરાવતો વિડીયો વાયરલ થયો છે. કીમ ગામે લગ્ન પ્રસંગમાં હવામાં બંદૂક લહેરાવતો વિડીયો વાયરલ થયો. યુવક ખભે બેસી બંદૂક લહેરાવવા સાથે નિશાન ટાંકી રહ્યો છે. બંદૂક સાચી કે ખોટી તે અંગે તપાસ જરૂરી છે. બંદૂક બતાવી રોફ બતાવતો વિડીયો વાયરલ થયો છે. તો આ તરફ ભાવનગરના એમજી રોડ પર આવેલા જૈન દેરાસરમાં ચોરીની ઘટના બની છે. સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે આ સમગ્ર ઘટના. દેરાસરમાંથી 500 ગ્રામ ચાંદીના મુગટની ચોરી કરવામાં આવી છે. તસ્કરો ચાંદીના મુગટ સાથે લઈને પલાયન થયા. દેરાસર ટ્રસ્ટી સંજય ઠાર દ્વારા પોલીસને ફરિયાદ નોંધાવાઈ. ભાવનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. ઊંચા ભાડાની લાલચે આપના વાહનને ભાડે આપવાનો વિચાર કરો છો તો 100 વખત વિચાર કરો, કેમ કે આ લાલચ આપને મોંઘી પડી શકે છે. વાપી ટાઉન પોલીસે એક ઠગ ગેંગને દબોચી છે, જે લોકોના વાહનો ભાડે લેવા પછી એ જ વાહનોને વેચી દઈ દેતા હતા. આ આરોપી ગેંગે દાવો કર્યો કે તેઓ મોટી કંપનીઓના દલાલ છે અને ઊંચા ભાડે વાહનો આપવાની લાલચ આપે છે. વાહન માલિકો સાથે કરાર કર્યા બાદ તેમના વાહનો ગુમાવી દીધા. થોડાક દિવસ પહેલા એક વ્યક્તિએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે સેલવાસના સંદીપ પ્રજાપતિ નામના વ્યક્તિએ મોટી કંપનીના દલાલ તરીકે ઓળખ આપી ઊંચા ભાડાની લાલચે તેનું વાહન ભાડે લીધું હતું, પરંતુ ભાડું ન આપ્યું અને વાહન પણ પરત ન કર્યું. તપાસમાં વાહનનું લોકેશન રાજસ્થાન બતાવ્યું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 5 આરોપીઓને ઝડપી લીધા. પૂછપરછમાં ખુલાસો થયો કે આ ગેંગ વાહનોની લે-વેચની દલાલી કરે છે. માલિકોને ઊંચા ભાડાની લાલચ આપી કરાર કરાવે છે. આરસી બુક કાગળો લઈ લે અને વાહનોને કંપનીમાં ભાડે આપવાને બદલે વેચી મારે કે ગીરવે મૂકી દે છે. આ ગેંગના સભ્યોનો ઇતિહાસ ગુનાહિત રહેલો છે. પોલીસે 4 વાહનો કબજે કર્યા છે અને હજુ વધુ મોટા ખુલાસાની શક્યતા છે. આરોપી તરીકે સંદીપભાઈ, હાર્દિકભાઈ, મુસ્તાક, અરવિંદ, મનીષ અને પરેશ એમ અલગ અલગ 6 વ્યક્તિના નામ આપેલા હતા. આમાં કુલ જે નામજોગ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ 5 આરોપીને અરેસ્ટ કરવામાં આવેલ છે. ઓલરેડી 4 જે ગાડીઓ છે એ રિકવર કરવામાં આવી રહી છે. બાકીની 2 ગાડીઓ છે એની અત્યારે તપાસ ચાલુમાં છે. વધુમાં ફરિયાદ દાખલ થયા બાદ આજની તારીખ સુધી અમારી પાસે બીજી 6 જેટલી વધુ ફરિયાદો આ લોકો છેતરપિંડી કરી છે એવી આવી રહી છે. ગાંધીનગરમાં બાળકનું અપહરણ કરનાર પિતાની ધરપકડ કરવામાં આવી છે. સેક્ટર 7 પોલીસે ગણતરીના કલાકોમાં બાળક મળી આવ્યું છે. પિતા બાળકને માતા પાસેથી ગાડીમાં લઈ જઈને ફરાર થયો હતો. બાળકની હત્યા કરવાની ધમકી આપ્યા પછી પિતા ફરાર થયો હતો. પોલીસે લોકેશનના આધારે ઇન્દ્રોડા સર્કલથી પિતાને ઝડપી પાડ્યો છે. પિતાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી. જૂનાગઢમાંથી સીએનો વ્યવસાય કરતા યુવકનું અપહરણ કરાયું. અપહરણ કરી 60 લાખની ખંડણી માંગવામાં આવી. મિલન ચંદુભાઈ ચૌહાણનું અપહરણ થયું હતું. મિલનના સાળા યશ મારુએ ફરિયાદ નોંધાવી હતી. અપહરણકર્તાઓએ પોલીસનું દબાણ વધતા મિલનને મુક્ત કર્યો. સીએનો વ્યવસાય કરતા મિલનને જામનગર નજીક છોડી દીધું હતું. સમગ્ર મામલે જૂનાગઢ બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આરોપી જય ઓડેદરા સહિતનાઓ સામે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. કેટલાક શખ્સોએ અપહરણ કર્યું તે અંગે અનેક તર્ક થઈ રહ્યા છે. કચ્છના સરહદી વિસ્તારમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી. લખીનાળા બકલબેટ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા ઉજવણી કરાઈ. ભારત પાકિસ્તાની સરહદ પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવાયો. દેશની બોર્ડર પર ભારત માતા કી જયના નારા લાગ્યા. એમએલએ કેશુભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ હાજર રહ્યા.
176 બટાલિયનના યોગેશ કુમાર બીએસએફના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. પ્રજાસત્તાક પર્વ પૂર્વે રાષ્ટ્રપતિ સેવા મેડલની જાહેરાત કરાઈ. ગુજરાતના કુલ 19 અધિકારીઓને રાષ્ટ્રપતિ સેવા મેડલ અપાશે. ગુજરાતના 2 અધિકારીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અર્પણ કરાશે. ગુજરાતના 14 અધિકારીને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અપાશે. હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં ગુજરાતના 3 અધિકારીને મેડલ મળશે. એડીજી નિપુણા તોરવણેને પણ પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળવા જઈ રહ્યું છે. એસપી શૈલેષ રઘુવંશીને પ્રતિષ્ઠિત સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ, આઈજી પ્રવીણસિંહ મલ્લને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ, આઈજી અશ્વિન ચૌહાણને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત, એસપી મયુર ચાવડાને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે. એસપી ધર્મેન્દ્ર દેસાઈને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે. એસીપી ઘનશ્યામસિંહ સરવૈયાને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરાઈ. સબ ઇન્સ્પેક્ટર વસંત પરમારને પણ આ મેડલ મળવા જઈ રહ્યું છે. સબ ઇન્સ્પેક્ટર સંજય પાટીલને પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળી રહ્યું છે. હેડ કોન્સ્ટેબલ શાનભાઈ પરમારને પણ આ મેડલ એનાયત કરાશે. એએસઆઈ સુનિલ દેશાલેને પણ પ્રશંસનીય સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ મળશે. એએસઆઈ ગિરીશભાઈ દેસાઈ, સબ ઇન્સ્પેક્ટર કૃપાલસિંહ રાણાને પણ આ રાષ્ટ્રપતિ મેડલ મળશે. એએસઆઈ લાલસિંહ વિહોલને પણ આ રાષ્ટ્રપતિ મેડલ મળવા જઈ રહ્યું છે. સબ ઇન્સ્પેક્ટર વિષ્ણુભાઈ દેસાઈ, એએસઆઈ અરવિંદભાઈ તડવી, સિનિયર ડિવિઝનલ કમાન્ડર કૃષ્ણા પટેલને પણ આ રાષ્ટ્રપતિ મેડલ મળશે. વડોદરા શહેરને વધુ એક વખત દિલ્હી દરબારમાં ગૌરવ મળ્યું. વડોદરા શહેરના 94 વર્ષીય ધાર્મિક પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ મળ્યો. ધાર્મિક પંડ્યાને પદ્મશ્રી એવોર્ડ મળતા પરિવારમાં ખુશીની લહેર. પદ્મશ્રી એવોર્ડ મળતા ધાર્મિક પંડ્યાએ નિવેદન આપ્યું. પ્રેમાનંદ, નરસિંહ મહેતા સહિતના સાહિત્યકારોનો આભાર તેમણે માન્યો. ગુજરાતી ભાષાના વ્યાખ્યાનકારો, શહીદ કવિઓનું સન્માન થઈ રહ્યું છે. ગુજરાતની ભાષા ક્યારે ભૂલાય નહીં તેનું ધ્યાન રાખજો. જૂનાગઢના હાજીભાઈ રાઠોડને પણ પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો. હાજીભાઈ કાસમભાઈ રાઠોડ ઉર્ફે હાજી રમકડુને પણ એવોર્ડ. ઢોલકના બેતાજ બાદશાહ છે. લોકસંગીત અને ડાયરામાં તેમનું પ્રખ્યાત નામ છે. કેન્દ્ર સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ એનાયત થતા ખુશીની લહેર વ્યાપી. ગુજરાત ફર્સ્ટ સાથે હાજીભાઈએ બાળપણના સંસ્મરણોને વાગોળ્યા. 9 વર્ષની ઉંમરે કહ્યું કે મને મારા પિતા કાસમભાઈએ ઢોલક હાથમાં આપ્યું હતું. પ્રાણલાલ વ્યાસ મને 10 રૂપિયા આપતા તે મને 10,000 જેવા લાગતા. કહ્યું કે પ્રાણભાઈએ મારા પરિવારનું ખૂબ ધ્યાન રાખ્યું છે. મેં ગૌશાળા માટે પ્રાણલાલ વ્યાસ સાથે ખૂબ ડાયરાઓ કર્યા. મારી કિંમત કેન્દ્ર સરકારે કરી છે. મને ખાતરી હતી કે મને નરેન્દ્ર મોદી સાહેબના હસ્તે પદ્મશ્રી એવોર્ડ મળશે. મારી જિંદગીની તમામ તમન્ના પૂર્ણ થઈ છે. સુરતના નિલેશ માંડલેવાલને પદ્મશ્રી એવોર્ડ. પિતાને કિડનીની બીમારી બાદ સેવાનો નિર્ણય. અંગદાનની જાગૃતિ માટે ઉત્કૃષ્ટ કાર્યો કર્યા. વનમેન આર્મીની જેમ નિલેશભાઈએ કામ કર્યા. 2014માં ડોનેટ લાઈફ સંસ્થાની સ્થાપના કરી છે. કિડનીની દાન બાદ અન્ય અંગદાન સુધી કાર્ય વિસ્તરાયું છે. રીલ અને રિયલ લાઈફની મર્દાનીઓ એક મંચ પર જોવા મળી. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના એપિસોડમાં અનોખો નજારો જોવા મળ્યો. સુરતની 30 મહિલા પોલીસ અધિકારીઓ શોમાં વિશેષ અતિથિ તરીકે હાજર રહી. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના પત્ની પણ હાજર રહ્યા. સુરતના એસીપી મિની જોસેફે 5 મર્દાનીના દિલધડક કિસ્સા જણાવ્યા. અભિનેત્રી રાની મુખર્જી સામે આ દિલધડક કિસ્સાઓ વર્ણવ્યા. શો દરમિયાન એસીપી મિની જોસેફે સૌના દિલ જીતી લીધા હતા. અભિનેત્રી રાની મુખર્જીએ પણ એકદમ મર્દાની અંદાજ તેમનો ગણાવ્યો. સુરત પોલીસમાં કાર્યરત 5 મહિલા પોલીસકર્મી શૌર્ય ગાથા છે. અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો. અભિનેત્રી રાની મુખર્જી અને કપિલ શર્મા પણ આનાથી પ્રભાવિત થયા. સુરેન્દ્રનગર મૂડી હાઈવે પર આવેલ શ્રી સીયુ શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ સંસ્થાએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અંધ બહેનો માટે રસોઈ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં રાજ્યભરમાંથી 60થી વધુ અંધ બહેનો આવ્યા અને વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ સ્પર્ધાનો ઉદ્દેશ્ય અંધ બહેનોમાં આત્મવિશ્વાસ વધારવાનો અને તેમને સામાન્ય મહિલાઓની જેમ દરરોજની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવો હતો. સ્પર્ધામાં પાઉંભાજી, પુલાવ, પાપડ અને સલાડ જેવી વાનગીઓ તૈયાર કરી વિજેતા અંધ બહેનોને રોકડ ઇનામ અને સન્માનપત્ર આપવામાં આવ્યા. આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પદ્મશ્રી મુક્તાબેન ડગલી, પંકજભાઈ ડગલી અને દાતાઓ અન્ય સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા. આયોજન હતું અમદાવાદ, સુરત,
રાજકોટ ઘણા અલગ અલગ જિલ્લાઓમાંથી બહેનો અહીંયા સ્પર્ધા માટે આવી હતી. આ સંસ્થાની 20 બહેનોએ અને આમ બધી જ બહેનોએ થઈને 60-70 બહેનોએ પાર્ટિસિપેટ થયા હતા. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ એ હતો કે દિવ્યાંગ બહેનો આત્મનિર્ભર બને, સ્વનિર્ભર બને અને તેમનું સંપૂર્ણ કાર્ય તે જાતે કરી શકે. અમારી સંસ્થા દરેક વર્ષે અવનવી પ્રવૃત્તિઓ કરે છે અને આ વર્ષે રસોઈ સ્પર્ધા હતી, જેમાં અનેક દૂર દૂર જિલ્લાઓમાંથી બહેનો આવી હતી અને આજનું અમારું મેનુ હતું પાઉંભાજી, પુલાવ, પાપડ અને સલાડ. આ આયોજન દર વર્ષે કરવામાં આવે છે અને દર વર્ષે અવનવી વાનગીઓ રાખવામાં આવે છે, જેમાં અમને ખૂબ મજા આવે છે અને અમે ખુદ જાતે નિર્ભર બની શકીએ, આત્મનિર્ભર બની શકીએ, અમારે કોઈની જરૂરત ન પડે આયોજન હોય છે. અને એમની અપેક્ષા એવી છે કે કોઈ પણ અંધ દીકરી ગમે ત્યાં જાય તો તેને જાતનું ખુદનું કામ એ જાતે કરી શકે અને કોઈની જરૂરત ન પડે. બુલેટ બ્રેકિંગમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.